આ ખેતો ને ભીમો બંને આવેલા, દુકાનો મળી બંધ થવા, એટલે બંને ભાઈઓ કે આ કેમ બધું બંધ થાય છે? તો કે ઓલા સ્વામિનારાયણ નીકળ્યા. તમારું ગામ તો અહીંયા છે, તમે બંધ કરી દો, અમે બે તો બહાર ગામના છે, અમારે ક્યાં જવું? તમારે બેને બચવું હોય ને તો એક કામ કરો, તમારે બંનેના ખંભે ઓલી કાળી કાંબળી છે ને, એ કાળી કાંબળી અને આમ દૂર દૂરથી વાજિંત્રો વાગે ને મહારાજ સંતો ભક્તોના સંઘ સાથે નજીક આવે અને બંને ભક્તોને કીધું કે તમે કાળી કાંબળી નાખી માથે ઓઢી બે ગોઠ વચ્ચે માથું નાખીને આંખ દબાવીને બેસી જાઓ. તમારે સ્વામિનારાયણ સામે જોવું અને જો જોશો તો બેનના ઘરે લગ્નમાં પોગશો. ઓલા બે જણા તો મળ્યા ધ્રુજવા કે આ બાવો આવો હશે, પણ આ બા એને ખબર નહોતી આ બાવો નથી, બાવનો બાવન ભગવાન છે એમ. એટલે બંને જણા ધ્રુજતા ધ્રુજતા ત્યાં જ ચોક, અને ચોકમાં બંને જણા ઓલી કાળી કાંબળી જાડી આવે ને ખંભે નાખવાની ઓલી શોલ ચાદર ટાઈપ એ લાવ્યા હશે, અને બંને જણા બે ગોઠણ વચ્ચે માથું નાખી અને આંખો બરાબર આમ પીસીને બંધ કરી ગયા કે ક્યાંય જરીકે સ્વામિનારાયણ દેખાવા જોઈએ. વિચાર તો કરો, જીવની ભગવાનની કરુણાનો પાર નથી ને જીવની અવળાઈનો પણ પાર નથી. સામેથી દર્શન દેવા આવે છે ને તો બે ગોઠણ વચ્ચે માથું નાખી જાય ને એવા આપણે અને સામેથી દર્શન દેવા આવે ને એવા ભગવાન છે. મહારાજ સંતો ભક્તોના સાજ સાથે નીકળ્યા, એવી સરસ મજાની ધૂન વાગે કે સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 ભાવથી નારાયણ નારાયણ ઢોલ એ ત્રાસ નગારા એવી સરસ મજાની આ ધૂન વાગતી આવે છે. સંતો ભક્તોનો સાજ છે અને માણીગર માવો દિવ્ય માણકી ઉપર આરૂઢ થયા છે. ધૂન ધીરે ધીરે ભક્તો સાથે આગળ વધી, દરવાજા બધા બંધ થઈ ગયા હતા. બે જણા ચોકની અંદર ઊંધે કાંઈદ બેઠા હતા, ત્યાં જ બરાબર ચોક, અને મહારાજ સંતો ભક્તોને કહે વચ્ચે માણકી અને ત્યાં જ રાસ લેવાનું ચાલુ. રાસ ક્યાં રમવાનો હોય? ચોકમાં મોટી જગ્યા, અને ત્યાં જ રાસ લીધો. ઓલા બે જણા ક્યાં હતા? ચોકમાં જ હતા. હે સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. આ બે જણાને એમ થયું કે આઈના અહીંયા ગુંઢાઈ મરું. ના ખેતો ને ભીમો બંને જણા બે ભાઈઓ. ભીમાને મનમાં થયું કે ખેતાને એમાં ઠોહો માર્યો, એલા હે એ હવે મારથી અંદર રહેવાતું. અંદર શું થાય છે? ચૈતર વૈશાખનો સમય, અને માથું નાખીને બેઠા બે જણા, બે પગ વચ્ચે માથે કાળી કાંબળી જાડી ઓઢેલી, કે અંદર ગુગડામણ થાય છે. અમથું સ્વામિનારાયણને જોઈને મરવું અને અમથું એમાં ગુંઢાઈને મરવું, એના કરતા જો ભગવાનના દર્શન કરીને મરીએ ને તો આપણો બેડો પાર. અને ઓલો નાનો ભાઈ ભીમો એ થોડોક બીકણ, એના બેલેન્સ નહીં હોય એટલું બધું. એ કે એલા ભાઈ તું વયો જાય તો હું એકલો શું કરીશ, માટે તું મોઢું ખોલતો. ઘડીક રાહ જોઈ એ કે ભાઈ મારથી રહેવાતું નથી હો. એ હવે ખોઈલું એમ કરીને ખોલી નાખ્યું અને કોની સામું જોઈ લીધું? હે સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. એવી દિવ્ય મૂર્તિ અને દ્રષ્ટિ પડતાની સાથે જ ભીમાને સમાધિ થઈ ગઈ. જીવ અક્ષરધામની અંદર ગયો અને ત્યાં જઈને જ્યાં જોયું વાલા બહેનો, તો જે દિવ્ય અક્ષરધામ મધ્યસ્થ અનંત મુક્ત સેવિતઃ એ મૂર્તિ ત્યાં જોઈને એ જ મૂર્તિ માણકી ઉપર જોઈ નિશ્ચય થઈ ગયો કે આ કોણ છે? એ સાક્ષાત ભગવાન છે. અને પછી તો મહારાજ એની ધૂન એ બોલતા બોલતા આગળ જતા રહ્યા કે સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. પછી તો મહારાજ અને ભક્તો બધા આગળ જતા રહ્યા. એટલે ધીરો ધીરો અવાજ આવે ધૂનનો. પછી ઓલો નાનો ભાઈ હતો ને ખેતો, એને મનમાં એમ થયું કે મારા ભાઈએ તો જોઈ લીધું, પણ બધા એમ કહે છે સ્વામિનારાયણ બહુ રૂપાળા છે, તે લઈ જઈને આગળથી નહીં પણ પાછળથી તો જો. પણ ભગવાન કેવા છે? તનિકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી, इसके आगे ક્યાં छिपाना जिसके हाथ जीवन दोरी. પરમાત્મા તો બધુંય જાણે. અને મહારાજે આ ખેતાએ સંકલ્પ કર્યો, અને એ જ્યાં પાછળથી મહારાજને જોવા જાય વાલા બહેનો,
એ જ વખતે ભગવાન શ્રી હરિ માણકી ઉપર આરૂઢ હતા અને જેમ રાજ મરાળ હંસ જેમ આમ ડોક ફેરવે ને એવી જ રીતે મહારાજે ખેતાએ મહારાજ સામે પાછળથી જોઈને મહારાજે એ જ વખતે પાછળ જોયું. ખેતાની મહારાજની 4 દ્રષ્ટિ ભેગી થઈને લાગી સમાધિ. ગયો ધામમાં દિવ્ય મૂર્તિના દર્શન કર્યા અને એ જ વખતે એને નિશ્ચય થયો પછી મૂકે. બે ભાઈઓએ ત્યાંથી ગડગડતી દીધી હો અને એવા દોડીને સીધા મહારાજના ચરણ પકડી લીધા. પ્રભુ તો અમારે શરણે લઈને આશ્રિત કરો. શરણાગત પાપ પર્વત ગણિત્વાન ત્વદીય સદ્ગુણ અણુમપ્ય તુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા.